હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અધ્યાય નંબર 4. તો શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને મંગલાચરણ અર્પણ કરીશું. સ્લાઇડ ઇઝ વિઝિબલ. હરે કૃષ્ણ. हाँ प्रभु जी યસ नीचे बताओ। પ્રભુજી. ઓકે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલા चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। हरे कृष्णा હરે प्रभु हरे जी। कृष्ण કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी दंडवत હરે प्रणाम કૃષ્ણ प्रभु હરે जी। પ્રભુજી કૃષ્ણ. દંડવત પ્રણામ. આપ दंडवत સૌનું प्रणाम। ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। વેલકમ વિક્રમ મણિયા પ્રભુ. તો સરસ મજાની એક યાત્રા ઇસ્કોન મેંગલુરુમાંથી કરીને બધા ભક્તો રિટર્ન થયા છે અને એસઆઈડીસી એટલે સાઉથ ઝોન જે ઇસ્કોન જે છે બરાબર એમાં જેટલા પણ ટેમ્પલ સાઉથ ઝોન ની અંદર આવે ટેમ્પલ ના પ્રેસિડેન્ટ બરાબર એ બધા અને ઘણા બધા સન્યાસી ઘણા બધા બ્રહ્મચારી ઓલમોસ્ટ 50 જેટલા આ મોકો છે. ઇટ્સ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. જનરલી એક સાથે આટલા બધા બ્રહ્મચારી એક સાથે આટલા બધા પ્રેસિડેન્ટ એમને મળવું બરાબર એ રેર હોય છે અને એમની સેવા કરવાનો મોકો ઘણા બધા ગુજરાતી ભક્તોને પ્રાપ્ત થયો છે અને ગુજરાતી ટીમ ખૂબ સરસ રીતના સેવા કરી છે દિવસ રાત જોયા વગર બરાબર. પછી કિચન ની સેવા હોય, પછી ટ્રાન્સપોર્ટેશન ની સેવા હોય, પછી એકોમોડેશન ની સેવા હોય કે પછી વેલકમ ની સેવા હોય. આપણા ગુજરાતીઓ ક્યાંય પાછા પડે બરાબર. તમારો બધાનો ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુજી તરફથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે બધા તમારો ખૂબ ખૂબ કિંમતી સમય કાઢીને તમે આવ્યા અને ખૂબ સેવા કરી છે તમે. ઈચ એન્ડ એવરી ઈચ એન્ડ એવરી મેમ્બર્સ ઓફ ગુજરાતી બધાએ સેવા કરી. એક પણ એવો ગુજરાતી મેમ્બર નહોતો કે જે સેવામાં સંમેલિત ના હોય. બધા પાસે એક નહીં, બે બે, ત્રણ ત્રણ, ચાર ચાર સેવાઓ. બધા સવારના 3 વાગ્યાથી લઈ અને રાત 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી સેવાઓ. ઓલમોસ્ટ ઊંઘ એટલે કે 2-2.5 કલાકની ઊંઘ લેતા હતા. બરાબર. ખૂબ સેવાઓ કરી છે. હરિભક્ત. તો આ યાત્રા ગયા અઠવાડિયામાં પૂર્ણ કરી અને મહાન
વૈષ્ણવો ભગવાનના શુદ્ધ ભક્તોના આશીર્વાદ લઈને ફરીથી આપણે આપણી યાત્રા તરફ ભક્તિ શાસ્ત્રી તરફ આગળ વધી રહ્યા છીએ. બરાબર. ફરીથી આવો જ્યારે મોકો મળશે ફરીથી આપણે એનાઉન્સ ફરીથી આપણે બધા સાથે મળીને જઈશું. બરાબર. ઓકે. તો હવે લાસ્ટ સેશનમાં શું ચર્ચા કરી હતી? ક્યાં સુધી ચર્ચા કરી હતી? બોલો. કેટલા શ્લોક કવર કર્યા ચોથા અધ્યાયના? પેલો શ્લોક શું કહેવા માંગે છે? 4.1 4.9 સુધી કવર કર્યું ને એન્ડ્રેસ કરતા જાવ, હું પૂછતો જાવ. પેલો શ્લોક શું? ખાલી તમારે સારાંશ કહેવાનો, નોટ ઇન ડિટેલ, ઓવરવ્યુ. પેલો શ્લોક શું કહેવા માંગે? જસ્ટ ઇન વન સેન્ટેન્સ, નો ડિસ્ક્રિપ્શન. રાધિકા માતાજી 4.1 શું કહેવા માંગે છે? હરે કૃષ્ણ પ્રભુજી. યસ, બોલો. પાપનું મોહ કારણ વાસના છે. ઓકે પાપનું મોહ વાસના છે. ઓકે દિવ્ય જ્ઞાન દ્વારા કામને જીતી શકાય છે. એ રીતે 4th ચેપ્ટર ની શરૂઆત ભગવદ ગીતાનું જ્ઞાન બ્રહ્માંડ તેની શરૂઆત કરેલી પ્રભુજી પહેલા શ્લોકમાં. થેન્ક યુ. પછી ભગવદ વિરલ ગીતા માતાજી. કોના માટે છે અને ફરીથી નો નો આપણને હરે ઓનલી પેલા શ્લોક વિશે જ બોલો. વિરલ માતાજી પેલા શ્લોક વિશે બોલો. 4.1 શું હરે કહેવા માંગે? કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રથમ શ્લોકમાં પ્રભુજી ભગવદ ગીતાનો ઇતિહાસ સમજાવવામાં આવે છે. બસ જ્યારે ફિનિશ. બ્રહ્માંડ અસ્તિત્વમાં ન હતું આટલું જ ત્યારે છે. પણ. જી જી. હરે હા, કૃષ્ણ. ઇન વન સેન્ટેન્સ ભગવદ ગીતાનો ઇતિહાસ પેલો શ્લોક. એવમ ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનમ અહમ. ખબર કોને ક્યાંથી આવ્યું? બરાબર ને? વિવસ્વાનને આપ્યું, મનુ મહારાજે એમને આપ્યું, મનુ મહારાજ દ્વારા ઈશ્વર મહારાજને મળ્યું. ઓકે. વોટ અબાઉટ શ્લોક નંબર 2? કિરણ સાધુ પ્રભુ બીજો શ્લોક શું કહેવા માંગે છે? 4.2. હરે કૃષ્ણ પ્રભુજી. યસ. બીજા શ્લોકમાં ગીતા કોના માટે છે અને શું કામ ગીતા ફરી આપવામાં આવી એના વિશે સમજાવવામાં આવ્યું. ઓકે. યસ પ્રભુ, થેન્ક યુ. બરાબર ને? પેલા આ જ્ઞાન તો હતું તો ફરીથી કેમ આપવું પડ્યું? વાય યોગે નષ્ટ પરંતપ, નષ્ટ થયું. બરાબર. બે પ્રકારની પરંપરા જોઈ આપણે, રાજર્ષિ વાળી, ગુરુ શિષ્ય પરંપરા વાળી. બરાબર. બે પરંપરા જોયું. અને જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ શું છે એ પણ એ શ્લોકની અંદર છે. પદ્ધતિ શું છે? ક્યાંથી સાંભળવાનું? બોલો, ક્યાંથી સાંભળવાનું? શિષ્ય પરંપરા ગુરુ શિષ્ય પ્રભુપાદનો પરંપરા. એક લેક્ચર છે, પ્રભુપાદનો એક લેટર છે 1976. ભૂલતો ન હોય તો થોડા દિવસ પહેલા મેં વાંચ્યો હતો. નિતાઈ દાસ કરીને પ્રભુપાદના એક ડિસેપલ ને પ્રભુપાદે લખેલો લેટર છે વૃંદાવન કૃષ્ણ બલરામ ટેમ્પલમાં. એમાં પ્રભુપાદે બહુ ક્લિયરલી મેન્શન કર્યું છે કે ઓથેન્ટિક લેક્ચર સિવાયના કોઈ પણ લેક્ચર સાંભળવા નહીં. તો ઓથેન્ટિક કેમ ખબર પડે? આપણે આની પેલા ઘણી વખત ચર્ચા કરી છે. તો કેમ ખબર પડે? ચાર ગુરુ શિષ્ય, ચાર જે પરંપરા, જે સંપ્રદાય છે એમાંનું આપણે કયા પરંપરામાં છીએ? બ્રહ્મ, મધ્વ, ગૌડીય, વૈષ્ણવ પરંપરા. સિમ્પલ. બરાબર ને? આપણને ખબર ના પડે તો શું કરવાનું? સિમ્પલ, આપણે સિંગર ને પૂછી લેવાનું, પ્રભુજી આમને હું લેક્ચર સાંભળ્યું કે ના સાંભળ્યું? સિમ્પલ. બરાબર. ઓકે. તો પ્રભુપાદે બહુ ક્લિયરલી ત્યાં કહ્યું છે કે ગુરુ શિષ્ય પરંપરા સિવાયના કોઈ લેક્ચર સાંભળવા ના. ઓકે. ચાલો હવે વોટ અબાઉટ શ્લોક નંબર 3? બોલો, ત્રીજા નંબરના શ્લોકમાં શું ચર્ચા થઈ? કોણ કે છે? આકૃતિ માતાજી, શ્લોક નંબર 3. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. શ્લોક નંબર 3 માં આ શ્લોકથી સમજાવે છે કે ભગવદ ગીતાની લાયકાત શું છે, એ કોણ સમજી Yes. શકે અને કોણ સમજાવી શકે. હરે ફિનિશ. સારી બોલ. ભગવદ ગીતા કોણ સમજી શકે? લાયકાત શું? પેલા વાત થઈ ગઈ પદ્ધતિ અને પરંપરા. પદ્ધતિ શું છે કે પરંપરા. તમારે ડોક્ટર બનવું હોય તો તમારે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું પડશે. ઘરે MBBS ની ચોપડી લઈ આવીને તમે ડોક્ટર બની શકવાના નથી. એન્જિનિયરિંગની બુક ઘરે લઈ આવીને તમે એન્જિનિયર બનવાના નથી. યુટ્યુબમાં વિડીયો જોઈને ઓપરેશન કરી શકાય નહીં. બરાબર? સિમ્પલ. ઠીક છે, ભગવદ ગીતા ઘરે લઈ આવો, વાંચો, બરાબર છે, ઇટ્સ ઓકે, સુકૃતિ પ્રાપ્ત થાય. પણ એ ભગવદ ગીતાને સમજવા માટે પરંપરા સાથે જોડાવું ઇટ્સ કમ્પલસરી, ફરજિયાત છે. પદ્ધતિ બરાબર. અને બીજું હવે આવે લાયકાત. મેડિકલ કોલેજમાં એડમિશન બધાને મળે નહીં. મળી જાય 10માં 50% આવ્યા હોય, 12માં 40% આવ્યા હોય, મળી જાય એડમિશન? નો. એની ક્રાઇટેરિયા છે. 12 સાયન્સમાં સારા એવા પર્સન્ટેજ આપ્યા હોય, નીટ ક્લિયર કર્યું હોય, એ લોકોને MBBS માં એડમિશન મળે. તો કોને એડમિશન મળે? આ જ્ઞાન સમજવા માટેના આ રહસ્યનો ઉકેલ કોને મળી શકે? તો કે ભક્તો અસીમે સખા ચેતી.
તમે જ્યાં સુધી કૃષ્ણના ભક્ત બનતા નથી, ભગવાન શ્રી કૃષ્ણને સર્વોપરી માનતા નથી, બરાબર, તમે ભગવાનના મિત્ર બનવાની કોશિશ નથી કરતા, ત્યાં સુધી રહસ્યમ એતદ ઉત્તમમ, આ રહસ્ય ક્યારે તમારા હૃદયમાં ઉજાગર થતું નથી. નેવર. તમે એટલા પ્રયત્ન કરી રહ્યા. વોટ અબાઉટ શ્લોક નંબર 4, 4.4, આનંદ ચરણ પ્રભુ 4.4 વિશે કહો ઇન વન સેન્ટેન્સ. હરે કૃષ્ણ પ્રભુ. Yes. ભગવદ ગીતા કેટલી પ્રાચીન છે એ આમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન 5000 વર્ષ પહેલા નહીં પણ બહુ સૂર્યદેવને કીધેલી છે ઘણા વર્ષો પહેલી. ઓકે, 4.4 છે અર્જુનનો ડાઉટ. હું કેવી રીતના સમજુ ભાઈ? તમે તો 5000 વર્ષ પહેલા આવ્યા, મામા ફઈના આપણે તો ભાઈઓ છીએ, કેવી રીતના વિવસ્વાનને આપી આવ્યા તમે? શું અર્જુનનો ડાઉટ છે? અર્જુનનો ડાઉટ નથી. આ કોનો ડાઉટ છે? આપણો. તમે કોઈને એમ કહો કે કૃષ્ણનો કોઈ જન્મ નથી, કૃષ્ણનો કોઈ મૃત્યુ નથી, તો પેલા જે માથું ખંડેવડાવવા લાગે. તો મથુરાની જેલમાં કોનો જન્મ છે? બરાબર ને? પ્રભાસ પાટણમાં પારધીના તીરથી કોનું મૃત્યુ થયું હતું? સમજવું બહુ મુશ્કેલ છે કે ભગવાન કૃષ્ણનો કોઈ જન્મ નથી, ભગવાન કૃષ્ણનું કોઈ મૃત્યુ નથી. ઇટ્સ અ પાર્ટ ઓફ પાસ્ટ ટાઈમ્સ, લીલા. બરાબર. 4.4. 4.5, ચાલો, શું હતું? શૈલેષ ભટ્ટ પ્રભુ 4.5 શું કહેવા માંગે છે? 4.5. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો બોલો ભગવાન એમ બોલો. કહેવા માંગે છે કે ભગવાન ભગવાન બધું જ યાદ રાખી શકે છે ને આપણે કઈ યાદ રાખી શકતા નથી. એટલે ભગવાનની સ્મૃતિ અનંત છે અને આપણી લિમિટેડ છે. 5મા શ્લોકમાં 4.5 અર્જુનનો જવાબ. અર્જુને કીધું ને ભાઈ, મને હું કેવી રીતના એ માનું તમે વિવસ્વાનને આપવા ગયા હતા? તો ભગવાને કીધું કે અર્જુન, તારા ને મારામાં ફેર છે. જીવ અને ભગવાન વચ્ચેનો તફાવત એટલે 4.5. ભગવાન બધું યાદ રાખી શકે. જીવને ગઈકાલે શેનું શાક ખાધું તું પૂછો તો યાદ કરવું. શેનું હતું? સેવ ટમેટાનું ડીસોડાનું. બરાબર. ભગવાનને અનંત કાળનું બધું યાદ હોય છે. આ તફાવત છે આપણા ને ભગવાન વચ્ચે. ચાલો 4.6 હરાપ્રિયા માતાજી 4.6. તમારું હરે ફાસ્ટ. કૃષ્ણ પ્રભુજી. અરે હા પ્રભુજી, તમને કીધું કે ભગવાન કાયમ આપણે ભગવાન કદી ભૂલતા નથી. દરેક દરેક યુગમાં મારા દિવ્યનું મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું અને એટલે ભગવાન કદી પોતાના એને ભૂલતા નથી. એટલે પ્રભુપાદે પણ કીધું છે કે જે ભૂલી જતા હોય તો પછી એ ભગવાન જ નથી. એટલે એમાં પ્રશ્ન એ હતો કે ભાઈ ભગવાન નો આ ભૌતિક જગતમાં પોતાના મૂળ સનાતન દ્વિભુજ મુરલીધર સ્વરૂપમાં જ પ્રગટ થાય છે. એનું દિવ્ય રૂપમાં. થેન્ક યુ સો મચ. આ શ્લોક એવું કહેવા માંગે છે કે ભગવાનનો ઘણા બધા એમ કે તો જન્મ થાય છે, બરાબર. તો અહીંયા ભગવાન એમ કે છે કે નહીં નહીં, મારો કોઈ જન્મ નહીં. જો અપીસન હવે આત્મા પોતાના વિશ્વ અપીસન કેવી રીતના આવે છે? સંભવામી આત્મમાયયા, હું તમારી શક્તિથી પ્રગટ થાઉં છું. જન્મ નથી લેતો. હું નક્કી કરીને આવું મારે ક્યાં આવવું છે, કોણ માતા પિતા હશે, કયો કાળ, કયો સમય, એ બધું હું પેલા નક્કી કરીને આવી શકું. આપણે નક્કી કરીને આવી શકીએ? નો. ભગવાન આવી શકે, કારણ કે ભગવાનનો કોઈ જન્મ નથી. એના પછીનો જે 7મો શ્લોક છે, ભગવાન ક્યારે આવે એના માટે છે. પેલા કેવી રીતના આવે એના માટે આપણે જોયું. ભગવાન ક્યારે આવે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. બરાબર. 8મો શ્લોક જે છે ભગવાનના મિશન છે. કયા મિશન છે? મુખ્ય 3. પરિત્રાણાય સાધુનામ, વિનાશાય તે દુષ્કૃતામ અને ધર્મ સંસ્થાપનાર્થાય. આ મિશન છે. હકીકતે આ મિશન છે એ એક્સટર્નલ છે. હકીકતે આમાંથી એક પણ મિશન પૂરું કરવા માટે ભગવાને સ્વયં આવવાની જરૂર નથી. બરાબર. સાધુઓને પરિત્રાણાય બચાવવા માટે ભગવાનને, ઉદ્ધાર કરવા માટે ભગવાનને આવવાની, વિનાશાય તે દુષ્કૃતામ દુષ્ટોનો નાશ કરવા માટે આવવાની જરૂર નથી. બરાબર. ભગવાન એના અંશ અવતાર કોઈને પણ મોકલી શકે. બરાબર. એની કલા, ઇવન કોઈ દેવી દેવતાઓ પણ, બરાબર, ઇવન દુર્ગા દેવી તે નવરાત્રી ચાલે છે તો માતાજી આવીને કેટલા બધા દુષ્ટોનો સંહાર કર્યો છે. ભગવાનને સ્વયં આવવાની જરૂર નથી. શક્તિને મોકલીને સંહાર કરાવી શકે. ભગવાનનું આવવાનું એકમાત્ર કારણ છે કે આપણને બધાને ભગવાન ખૂબ પ્રેમ કરે છે. બધા જ જીવોને ફરીથી લઈ જવા માટેનો ભગવાનનો પ્લાન છે. વારંવાર આવે છે. ચૈતન્ય ચરિતામૃતમાં આપણે અંદર એક વખત ચર્ચા કરી ચૂક્યા છીએ રેફરન્સ સાથે, ભગવાન શું કામ આવે છે. ઓકે, હવે આગળ વધીએ.
9મો શ્લોક જે લાસ્ટ ટાઈમ લીધો હતો, જન્મ કર્મ ચમે દિવ્યમ. હવે આ ભગવાન વિશે જાણવું કે એનો કોઈ જન્મ નથી, બરાબર, ભગવાનના કર્મ છે, દિવ્ય છે. આ જાણીને ફાયદો શું? વોટ ઇઝ ધ રિઝલ્ટ? એકતા દેહમ પુનર્જન્મ. આ શરીર છૂટશે ને, નૈતિ, બીજી વાર પુનર્જન્મ નહીં થાય. પુનર્જન્મ નૈતિ, બીજી વાર ફરીથી જન્મ નહીં થાય. બાકી તો બહુ ક્લિયરલી ભગવદ ગીતામાં લખ્યું છે ને, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુ. જેનો જન્મ થયો એનો મૃત્યુ કન્ફર્મ, જેનું મૃત્યુ છે એનો રિપીટ બર્થ ઇઝ કન્ફર્મ. પણ આ શ્લોકની અંદર રિપીટ બર્થ ને અટકાવવાની પ્રોસેસ આપેલી છે. કયા શ્લોકમાં? 4.9. શું જાણવાનું છે? કે ભગવાનનો જન્મ, ભગવાનના કર્મ. કેવી રીતના જાણવાનું છે? તો કે તત્વતઃ. તત્વતઃ નો મતલબ શું થાય? ડિટેલ, બરાબર. આટલી ચર્ચા આપણે લાસ્ટ સેશનમાં કરી ચુક્યા છીએ. હવે આજે આપણે 10મા શ્લોક તરફ આગળ વધીએ. ભગવાનનો જન્મ અને ભગવાન, તો બધા હેન્ડ ડાઉન કરી દો. ભગવાનનો જન્મ અને ભગવાનનો કર્મ જાણવાથી ભગવત ધામ જઈ શકાય છે. તો શું આવું પેલા કઈ બનેલું છે? તો ભગવાન અહીંયા કહે છે, વિતરાગ ભય ક્રોધા મન્મયા મામ ઉપાશ્રિતા. હા, મામ ઉપાશ્રિત. સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ છે આ શ્લોકની અંદર. કયું? મામ ઉપાશ્રિત. મને શરણાગત થવાનું. કેવું? પૂર્ણપણે, 100% સરેન્ડર. તો શું થશે? બહુ જ્ઞાન તપસા પૂતા મદ ભાવ માગતા. પૂતા પવિત્ર થશે. મત ભાવમ, મારા દિવ્ય પ્રેમને પામશે, મારા ધામને પામશે. ભગવાનના દિવ્ય પ્રેમને પામવું એટલે ભગવાનના ધામને પામવું. બેની અંદર કોઈ તફાવત. પણ કઈ રીતના શરણાગત થઈ શકાય? આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત થવું પડશે. અને આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત કેવી રીતના થઈ શકાશે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખાલી આટલું કરવાનું છે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. બહુ અઘરી પ્રોસેસ કળિયુગની અંદર આપી નથી. હરે નામ હરે નામ એવ નાસ્તિ ગતિર અન્યથા. ભગવાન હરિના નામનું શરણ જે કોઈ લે છે, બરાબર, તો એ આસક્તિ, ભય અને ક્રોધથી. શ્રી પ્રભુપાદજીનું તાત્પર્ય તમે જુઓ. તાત્પર્ય નું આપણે વિશ્લેષણ કરતા જઈએ અને સમજતા જઈએ તો આ શ્લોકનું જે તાત્પર્ય છે એ બહુ ગૂઢ છે, બરાબર. તો પેલા તો આ પોઝિશન ઉપર કોઈ વ્યક્તિ આવે કઈ રીતના? મામુ પાસ રીતા, ભગવાનને શરણાગત થવું. ભગવાનને શરણાગત થવા માટે પેલા તો ભગવાનનો સ્વીકાર થવો જોઈએ. ઘણા બધા એવા લોકો છે ભગવાનનો સ્વીકાર નથી કરતા, અને જે લોકો સ્વીકાર કરે છે એમાંથી સાકાર સ્વરૂપને સ્વીકાર કરનારા કેટલા? એ બહુ ઓછા. એટલે પ્રભુપાદ સૌથી પહેલા પેરેગ્રાફની અંદર આ મુદ્દો ઉઠાવે છે કે દેહાત્મ ભાવના કારણે સાકાર સ્વરૂપ જ સ્વીકાર થતું નથી લોકોથી, બરાબર. કે ભગવાનનું પણ કોઈ દિવ્ય શરીર હોય, બરાબર, આવું કોઈ વિચાર કરી શકતા નથી. એટલે એ ખાલી કલ્પના કરે છે, બરાબર, નિરાકાર, બરાબર. તો અને બીજું, જે લોકો માયાવાદી છે, નિરાકારવાદી છે, શું કામ સાકાર સ્વરૂપથી ભયગ્રસ્ત થાય છે? પ્રભુપાદ એના માટે સમજાવે છે કે એક તો એને અહીંયા ઓલરેડી એક સ્વરૂપ છે, અને ફરીથી આ જન્મ છૂટ્યા પછી પણ વૈકુંઠમાં પણ એક એને સાકાર સ્વરૂપ મળે તો એનાથી એ ડરી રહ્યા છે. એને શૂન્યમાં વિલીન થવું છે ને, નિરાકારવાદીઓ, માયાવાદીઓ, કે શરીર જ નથી જોઈતું. આ બધી જ માથાકૂટ, આ મુશ્કેલીઓ શેના કારણે છે? શરીરના કારણે. શરીર લીધું એટલા માટે. તો શરીર જ નથી જોઈતું. આ માયાવાદી ફિલોસોફી છે. જ્યારે વૈષ્ણવ ફિલોસોફી એ છે કે બધી જ માથાકૂટ છે આ ભૌતિક શરીરના, પણ એવું દિવ્ય શરીર પણ છે જે ભગવાનની સેવા કરવા માટે પ્રાપ્ત થાય છે. અને એ ભગવાન જેવું છે, સતચિત આનંદ સ્વરૂપ. ભગવાન નથી, પણ કેવું છે? ભગવાન જેવું. એમાં પણ સત, ચિત્ત, આનંદ બધું છે. આ વૈષ્ણવ ફિલોસોફી. પેલા તો પ્રભુપાદી સમજાવે છે શૂન્યવાદ એટલે શું. એટલે ઘણા લોકો તો આના જ કારણે
બરાબર, સાકાર સ્વરૂપ જોઈતું નથી, નિરાકાર તરફ આગળ વધે છે, નિરાકારમાં કંઈ પ્રાપ્ત નથી થતું, છેલ્લે ગાંજાના રવાડે ચડી જાય છે, પ્રભુપાદ લખે છે. બરાબર, તમે જુઓ પેજ નંબર 225, છેલ્લે નશાકારક પદાર્થનો આશરો લે છે. આનું એક્ઝામ્પલ જોવું હોય તો ગુજરાતની અંદર આવો, બરાબર, તમને જોવા મળે. બરાબર, ગાંજા, ચલમું, બરાબર. શું કામ? કારણ કે નિરાકારની ઉપાસના કરવાથી કોઈ ટેસ્ટ પ્રાપ્ત થયો નહીં. સહેલું નથી નિરાકાર. ભગવદ ગીતા 12મો અધ્યાય 5મો શ્લોક વાંચો, ભગવાન ત્યાં કહે છે ઈઝી નથી. નિરાકારની ઉપાસનાથી પણ પ્રાપ્ત થાય છે, પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલું સહેલું નથી નિરાકાર વાળા રસ્તે આગળ વધવું. શું કામ? તો કે દેહધારી જે શરીર છે ને એના કારણે. ક્લેશો અધિકતર તેષામ અવ્યક્ત આસક્ત ચેતસામ. હું શ્લોક વાંચું છું 12.5. બરાબર, અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભીર વાપ્યતે. કારણ કે આપણે આ દેહધારી શરીર લીધું, બીજું આ કળિયુગ નો અત્યારે સમય ચાલી રહ્યો છે, એ સમયની અંદર કોઈ નિરાકારની ઉપાસના કરે તો ભગવાન એ કહે છે ક્લેશો અધિકતર તેષામ. શું મળશે એને? ક્લેશ. ક્લેશ એટલે શું? કષ્ટ. 2 વખત કહ્યું છે ક્લેશો અધિકતર તેષામ. બીજું શું કીધું છે? અવ્યક્તા ગતિર દુઃખમ. અવ્યક્ત વાળી ગતિ છે કેવી છે? ગતિર દુઃખમ. તો ઈ રસ્તે જાય તો છેલ્લે અહીંયા પ્રભુપાદ એટલા તાત્પર્યમાં લખે છે. શું લખે છે? કે ગાંજા ચરસ નો આશ્રય લઈ લે છે છેલ્લે. તો સાચો રસ્તો શું છે? બરાબર, તો પ્રભુપાદ આગળ સમજાવે છે કે અધિકૃત સદગુરુની દોરવણી, પેજ નંબર 225. અધિકૃત સદગુરુની દોરવણી, આ સાચો રસ્તો. સદગુરુ વગર ભગવાન પ્રાપ્ત થઈ શકતા નથી. પેરેગ્રાફ નંબર 2 ભક્તિ રસામૃત સિંધુનો શ્લોક જે ટાંકવામાં આવ્યો છે સામે, તો ઈ આ રસ્તાની પ્રોસેસ બતાવવામાં આવી છે. પ્રોસેસ શું છે? મામો પાસ રીતા તો થવું છે, ભગવાનને આશ્રય તો જવું છે. પ્રોસેસ શું છે? આદો શ્રદ્ધા તત સાધુ સંગો ભજન ક્રિયા. એટલે શ્રદ્ધા તો હોવી જોઈએ ને. શ્રદ્ધા હોય તો શું થશે? સાધુ સંગ. સાધુ સંગ થાય તો શું થાય? ભજન ક્રિયા. બરાબર, અનર્થ નિવૃત્તિ. આપણે મેંગ્લોર ગયા હતા, બરાબર, જે લોકો આવ્યા હશે, જે લોકો આની પહેલા પણ કોઈ પણ યાત્રામાં ગયા હશે, તમારો અનુભવ એ હશે કે ભક્તોનો સંગ થવાથી, એની સાથે રહીને ભજન એટલે કે કથા, ભાગવતમ, ભગવદ ગીતા, બરાબર, અને હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન, આ બધું કરવાથી એટલા દિવસ તો એટલી બધું ભૂલાઈ જાય છે કે આપણે કઈ ડેટ છે, કઈ તારીખ છે, બરાબર, શું ટેન્શન હતું, ક્યાં ઘર છે, શું છે ખબર નહીં, કોણ. ઇવન ડેટ પણ યાદ ના હોય, વાર પણ યાદ ના હોય, સમય પણ યાદ ના હોય. આવો અનુભવ થાય કે નથી થતો? ઘરવાળાને ભૂલી જાય છે પ્રભુ. કિરણ પ્રભુને ફોન આવે તો ફોન આવે છે ઘરેથી. ઘરેથી ફોન આવે ને, એવું થાય ને આપણને. બરાબર, ખરેખર બરાબર. અનર્થ નિવૃત્તિ. ભક્તોનો સંગ થવાથી અનર્થની નિવૃત્તિ, ભગવાન પ્રત્યે નિષ્ઠા. એટલા માટે યાત્રા બહુ મહત્વની છે, સાધુ સંગ બહુ મહત્વનો છે. આપણે બધા બહુ બિઝી શેડ્યુલમાં છીએ, બરાબર, તો ઈશ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુજીની કૃપાથી આપણને રોજ ઓનલાઈન કેવી રીતના સાધુ સંગ પ્રાપ્ત થાય એની વ્યવસ્થા કરવામાં આવી છે. બરાબર, બધાને અનુકૂળ નથી. જે ભાગ્યશાળી જીવો છે કે જે રોજ લોકલ ટેમ્પલમાં જઈ શકે છે, રોજ ત્યાં જઈને સેવા કરી શકે છે, ભાગ્યશાળી જીવો છે. ભગવાનની અપાર કૃપા છે એમને. પણ બધા માટે આ શક્ય નથી. ઘણા બધા સિટીમાં લોકલ ટેમ્પલ નથી. ઘણા બધા મારા માતાજીઓ ખાલી એકલા જ ડિવોટી છે, પ્રભુજી ડિવોટી નથી. બરાબર, તો એ માતાજીને નથી લઈ જતા, નથી જોવા દેતા. ઘણા બધા ઇસ્યુ અમે જોઈ રહ્યા છીએ. છેલ્લા 5-7 વર્ષથી અમે આ ઓનલાઈન કોર્સ સાથે સંકળાયેલા છીએ. બહુ મુશ્કેલી છે, એટલું સરળ નથી. બરાબર, તો એના માટે જ ઈશ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુજીએ વિચાર કરીને આ ઓનલાઈન કોર્સ, ઓનલાઈન સંઘ, સવારથી લઈને રાત સુધી, મંગળા આરતી થી લઈને રાત સુધી બધા જ કોર્સ તમને ફ્રીમાં આપવામાં આવે. શું કામ? સાધુ સંઘ પ્રાપ્ત. બરાબર, પ્રભુપાદ એ જ વસ્તુ સમજાવે છે સામે. તમે જો પેરેગ્રાફ 225, બરાબર. અને સાચા સદગુરુનું માર્ગદર્શન છેલ્લે પ્રભુપાદ લખે છે, સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. બરાબર, પેજ નંબર 226. બરાબર, સાચા સદગુરુનું માર્ગદર્શન એટલે ભક્તિની ધીર ગંભીર પ્રક્રિયા દ્વારા મનુષ્ય સર્વ સાંસારિક આસક્તિમાંથી અલ્ટિમેટલી
મુક્ત થાય છે અને ભગવત ધામને પ્રાપ્ત. તો આ 9મો અને જે 10મો જે શ્લોક છે એ શ્લોક છે ભગવાનની કથા સાંભળવાથી તેના શરણમાં જવાથી શું પરિણામ મળે એ જ. શરણમાં જવું એટલે શું? મંદિરમાં જઈને દંડવત પ્રણામ કરીએ એટલે શરણમાં ગયા એવું માની લેવું? નો. શરણમાં જવું એટલે કે 6 એની અંદર મુદ્દા છે. કયા કયા ખબર છે? ભગવદ ગીતામાં 18મા અધ્યાયમાં કે પ્રભુપાદે તાત્પર્યમાં શ્લોક આપ્યો છે. કોને યાદ છે ભાઈ? શરણાગતિની પ્રોસેસ શું છે? એનીબડી? શ્લોક ચાલો હું તમને હિન્ટ આપું. તમેવ શરણં ગચ્છામિ. નહીં. ભગવદ ગીતાનો શ્લોક નથી. અનુકૂલસ્ય. કૃષ્ણ અનુશીલનમ. હા બોલો આગળ બોલો. નહીં એ અન્યાભિલાષિતા શૂન્યમ. નહીં એ પણ નથી. સર્વોપાધિ વિનિર્મુક્તે. એ પણ નથી. યાદ કરો. એ પણ નથી. નિર્બંધે કૃષ્ણ સંબંધે. એ પણ નથી. શરણાગતિના 6 તબક્કા જેમાં આપેલા છે. અનુકૂલ્યસ્ય સંકલ્પમ પ્રતિકૂલસ્ય વર્જનમ. અનુકૂલ્યસ્ય સંકલ્પ. Accept think favorable for discharging devotional service. કૃષ્ણની સેવામાં જે કઈ વસ્તુ અનુકૂળ છે એનો સ્વીકાર કરવો. યસ, પેજ નંબર 802 શ્રીમદ ભગવદ ગીતા 802. આનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ. અનુકૂળ છે એનો સંકલ્પ લેવો જોઈએ. અને બીજું પ્રતિકૂળ, રિજેક્ટ થિંગ્સ અનફેવરેબલ. જે ફેવરેબલ નથી એને શું કરવું જોઈએ? રિજેક્ટ. બરાબર. ત્રીજું શું છે? રક્ષસ્યતિ વિશ્વાસો. ઓલવેઝ બિલીવ ફર્મલી ઇન ધ લોર્ડ પ્રોટેક્શન. કૃષ્ણ છે એ રક્ષણ કરશે એ વિશ્વાસ હોવો જોઈએ આપણને. શરણાગતિ એને કહેવાય. બરાબર. ભક્તિમાં અનુકૂળ શું છે? મંગળા આરતીમાં જોવું અનુકૂળ છે. બરાબર, તો કરવું જોઈએ. 16 માળા અનુકૂળ છે, કરવું જોઈએ. 4 નિયમનું પાલન અનુકૂળ છે, કરવું જોઈએ. શું પ્રતિકૂળ છે? આચાર્ય કીધું છે આપણને. બરાબર ને? વિચાર ના કરવો જોઈએ, મંસાર ના કરવો જોઈએ. ઘણું બધું આપણને કહ્યું છે. જે ભક્તિમાં જે પ્રતિકૂળ, અભક્તોનો સંગ, બરાબર, તો આ છોડવું જોઈએ. તો આ પ્રતિકૂળ. રક્ષિત વિશ્વાસો, ભગવાનમાં વિશ્વાસ હોવો જોઈએ આપણને. બરાબર. પછી feel exclusively dependent on the mercy of the Lord. ભગવાનની કૃપા ઉપર હંમેશા ડિપેન્ડ રહેવું જોઈએ. Have no interest separate from the interest of the Lord. પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે ઇન્ટરેસ્ટ ના હોવો જોઈએ. ભગવાનની ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. એન્ડ ઓલવેઝ ફીલ વનસેલ્ફ મીક એન્ડ હમ્બલ. વિનમ્ર. તો આ પદ્ધતિ છે. 802 હરિભક્તિ વિલાસનો શ્લોક છે, જેમાં શરણાગતિ એટલે શું? ખાલી શરણાગતિ એવું નહીં મંદિરમાં જઈને દંડવત પ્રણામ કરી લે એટલે શરણાગત થઈ ગયો. નો. બરાબર. શરણાગતિ એટલે આ 6 મુદ્દા છે, એની અંદર પદ્ધતિ છે. બરાબર. ત્યારે થાય, ત્યારે થશે કે કેવી રીતના રાગ, ભય અને ક્રોધમાંથી આપણે મુક્ત થઈ શકીએ. ત્રણેય વસ્તુ એકાબીજા સાથે સંબંધિત છે. રાગથી ભય પેદા થાય, ભયથી ક્રોધ પેદા થાય. કોઈ વસ્તુ પ્રત્યે તમને આસક્તિ હોય, બરાબર. રાગ એટલે એટેચમેન્ટ, આસક્તિ. બરાબર. મારે કોઈ વસ્તુ ખરીદવી છે, મારે બાઇક ખરીદવું છે, મારે કાર ખરીદવી છે, એટેચમેન્ટ. બરાબર. અને એ મને મળશે કે નહીં મળે એનો મને ભય છે. અને મળી ગયા પછી પણ ખોવાઈ જાય એનો પણ ભય છે. મળી ગયા પછી એ ખરાબ થઈ જાય, એના ઉપર સ્ક્રેચ આવે એનો પણ ભય છે. અને જો એના ઉપર સ્ક્રેચ આવ્યો તો ક્રોધ પણ આવશે. રાગ, ભય અને ક્રોધ, આ ત્રણેય કેવા છે? એકાબીજાના, બરાબર, એકાબીજા સાથે કનેક્શન છે. તો 3 પ્રકારના શ્રી પ્રભુપાદજી સમજાવે છે કે 3 પ્રકારના દર્શન અથવા 3 પ્રકારના વિચારોથી સંબંધિત છે. બરાબર. રાગ ક્યાં જોવા મળે? આસક્તિ, ભૌતિકવાદી લોકોમાં. જેમનું જીવનનું ઉદ્દેશ્ય છે ભૌતિક વસ્તુ મેળવવી, ભોગવી. આજના જમાનામાં ખાસ આ વસ્તુ જોવા મળે. નવી નવી વસ્તુ બનાવતા જાય, કન્ઝ્યુમ કરતા જાય. એવું માને કે બધું એના ભોગ માટે જ. બરાબર. તો એની પાસે મંદિર માટે દાન માંગો 100 રૂપિયા તો નહીં નીકળે, પોતાના માટે હજારો રૂપિયા વાપરશે. રાગ. બીજું છે ભય. આ ગુણ ભક્ત અને અભક્ત બેયમાં જોવા મળે. ભક્ત હંમેશા વિચારશે કે ભગવાન શ્રી કૃષ્ણનું આ ધન છે, ખોટી રીતના ક્યાંય વેસ્ટ ના થઈ જવું જોઈએ. એનો હંમેશા ભય રહે, સાવધાન રહે છે.
બરાબર. અભક્ત પણ આ ધન મારું છે, હું કેમ બીજાને આપું? બરાબર. એ હંમેશા પોતાના ધન માટે ભયભીત હોય છે. એટલે તો મોટા મોટા લોકરો રાખે છે ને લોકો ઘરમાં. શું કામ રાખે છે? ભય છે, કોઈ ચોરી ના કરી જાય એટલા માટે ભય. બરાબર. તો શ્રી પ્રભુપાદજીના એક શિષ્ય સરસ વાત કરતા હતા કે 70-80 ના દશકની અંદર જે હરે કૃષ્ણ કલ્ચર હતું, બરાબર, એ અત્યારના કલ્ચર જેવું નહોતું. એ સમયે હરે કૃષ્ણ વાળા ખાલી 3 જોડી કપડામાં આખું વરસ કાઢી નાખે. 3 જોડી કપડામાં આખું વરસ કાઢી નાખે. બરાબર. ઇવન માતાજીઓ પણ કોઈ બિનજરૂરી ખર્ચા નહીં, કાંઈ પણ નહીં. મને એક પ્રસંગ યાદ આવે, તમને લોકોને ખ્યાલ હશે, આપણે મંદિર ઓપનિંગમાં ગયા ને, ઇસ્કોન મેંગલુરુ, સરસ મજાનો એક પ્રસંગ તમને લોકોને યાદ આવ્યું હોય કે સંન્યાસી મહારાજ આવ્યા હતા અને આપણે એનું વેલકમ કરવા ગયા. તો અમે બધા તો ગાડી લઈને ગયા, બસ લઈને ગયા, એરપોર્ટમાં ગાડી પાર્ક કરી દીધી. પાર્કિંગ ચાર્જ ખબર છે ને, એરપોર્ટની અંદર હેવી ચાર્જ હોય પાર્કિંગ. 200-500 રૂપિયા સુધીના પાર્કિંગ ચાર્જ એ લોકો લેતા હોય છે. અમે બધાએ પાર્ક કરી દીધું, બરાબર, અને ગયા. કારણ કે આપણે તો શું હોય ભાઈ, પૈસાની કઈ એવી બધી વેલ્યુ ના હોય. પછી અમે જોયું કે ઈસ ગ્રેસ નામનિષ્ઠ પ્રભુ આવ્યા. નામનિષ્ઠ પ્રભુ ચાલીને આવ્યા, ગાડી બહાર પાર્ક કરાવી. ઓલાને કીધું તું અહીં ઉતારી દે ને, તું ત્યાં જતો રહે. કેમ? તો કે ભાઈ અંદર એન્ટર થવાના 100 રૂપિયા એક તો લે, એન્ટ્રી ફી જેટલી હોય, તમારા ઓલામાંથી કપાઈ જાય. બીજું અંદર આવીને પાર્ક કરો એટલે એમાં પર અવર તમારા કટ થતા જાય. એટલે ઓલમોસ્ટ 1-1.5 કલાક વેઇટ કરો તો બીજા 150-200 રૂપિયા બીજા જતા રહે, 300-400 રૂપિયા જતા. નામનિષ્ઠ પ્રભુ ચાલીને આવ્યા. કેટલું બધું ચાલીને આવ્યા. હું, પાર્થ પ્રભુનો બધા હતા, બરાબર. તો ભગવાનનો ભક્ત આવું હંમેશા વિચારે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો એક પણ રૂપિયો ઢાળવાળો રસ્તો ચડીને, જો જીવેશ્વર પ્રભુ ત્યાં હતા સાક્ષીમાં, બરાબર, તો અમે જોયું. અમે લોકો બધા 4 વ્હીલ લઈને અંદર પાર્ક કરીને આરામથી કીર્તન કરતા હતા. પ્રભુજી આવ્યા ચાલીને, બરાબર. તો ભગવાનના ભક્તો હંમેશા વિચારે છે કે ભગવાનના સેવામાં એક પણ રૂપિયો બિનજરૂરી ક્યાંય ખર્ચ ના થઈ જવો. એક રૂપિયો, એક પાઈનો હિસાબ, બરાબર. અત્યારે તો કલ્ચર એવું થઈ ગયું કે લોકો વિચારે છે કે હરે કૃષ્ણમાં ગયા, બધા નિયમ પાડીએ છે અને અમારો પોતાનો નિજી જીવન પણ ચાલે છે. 4 નિયમ 16 માળા, બસ. બીજું બધું શું? તો બસ બાકીનું અમારું જીવન પેરેલલ ચાલે જ છે. નવરાત્રી હોય તો મોંઘા મોંઘા ડ્રેસ, મોંઘા મોંઘા ડ્રેસ નું વિતરણ, ઘણું બધું આવતું હોય, બધું આપણે ખર્ચ કરતા હોઈએ છીએ, ચાલે છે. અચ્છા, તમે લોકો નવરાત્રી છે છતાં પણ આજે આવ્યા છો, આ બહુ મોટી વાત નહીં બધાને, બરાબર. તો SIDC માં પણ શ્રીધર પ્રભુના કુર્તામાં હોલ જોયું હતું યાર, એકદમ સિમ્પલ. શ્રીધર પ્રભુ, હજી તમે એક બીજા પ્રભુજીને કદાચ તમે મળ્યા નહીં, વૃંદાવન જનરલી કોઈએ જોયા નથી. અમને જોવાનો મોકો મળ્યો. કમ્પ્લીટ અવધૂત અવસ્થા, વૈરાગ, કમ્પ્લીટ ડિટેચમેન્ટ, કમ્પ્લીટ ડિટેચમેન્ટ. 1 રૂપિયો પણ ખિસ્સામાં નહીં, કાંઈ નહીં, બરાબર. એમને 2-3 જોડી કપડા એ જેવા સિમ્પલ, બરાબર, બરાબર. વધ્યું ઘટ્યું જ ખાવાનું. કોઈ સ્પેશિયલ મેનુ માંથી એટલી બધી વાનગીઓ બનતી હતી રોજે, ઓલમોસ્ટ 20-25 પ્રકારના મેનુ બનતા. કોઈ વસ્તુમાંથી ખર્ચ નહીં કરવાનું, સિમ્પલ. વધ્યું ઘટ્યું જે છે વધે ઘટે એટલે. તો અત્યારે તો કલ્ચર એવું થઈ ગયું, આપણે વાત કરતા હતા કે ભાઈ 4 નિયમનું પાલન કરીએ, 16 માળા કરીએ, તિલક કરીએ એટલે આપણે ઇસ્કોન વાળા થઈ ગયા. પછી આપણું પેરેલલ એક જીવન તો પાછું ચાલતું જ હોય, બરાબર. એવું નથી એકચ્યુઅલી. ઇસ્કોનમાં આવવાથી સૌથી પહેલા કોઈ વસ્તુ ઘટે, સુધારો આવે, તો એ સુધારો છે ભૌતિક આસક્તિ તૂટી જવી. સૌથી પહેલી વસ્તુ આ થવી જોઈએ, ભૌતિક આસક્તિ તૂટી જવી. જીવન શૈલી બદલાઈ જાય છે ટોટલી. આ તો એવું થાય કે ભાઈ પેલા દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા હતી અને હવે કૃષ્ણમાં શ્રદ્ધા થઈ ગઈ. ફરક આટલો જ. દેવી દેવતામાં શ્રદ્ધા હતી તોય તૈયાર થઈને નવરાત્રીમાં બરાબર જતા હતા, મોડે સુધી ડિસ્કો કરતા હતા. હવે ઇસ્કોનમાં આવ્યા તો એ મોંઘા દાટ કપડા પહેરીને હવે દાંડિયા રાસ રમવા જાય છે. તો એનું કોઈ પરિવર્તન તો છે નહીં, પરિવર્તન નો ચેન્જીસ, બરાબર. તો પેલી કોઈ વસ્તુ ચેન્જીસ જીવનમાં થાય તો એ છે આસક્તિ તૂટે છે. આસક્તિ તૂટે, ભૌતિક જગત પ્રત્યેની આસક્તિ તૂટવી, બરાબર. તો સમજવું કે નહીં થોડુંક બરાબર ચેન્જીસ આવ્યો છે. આના પછી 11 થી લઈને જે 15 શ્લોક છે એમાં કૃષ્ણ તમામ પ્રકારના માર્ગના લક્ષ્ય તરીકે વર્ણાશ્રમ ધર્મની પ્રણાલીનું સર્જક છે, બરાબર. તો ભગવાન સમજાવી રહ્યા છે. ભગવાને આગળ શું કીધું? મામોપાશ્રિતા, મારા શરણે આવો. અચ્છા, શરણે જવાથી શું થશે? શરણે જવાથી શું થશે? તો ભગવત ધામ મળશે. તમે એન્ડ્રેસ કર્યો છે? આ કોઈને શ્લોક અલોટેડ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી.
કોને અલોટેડ છે? કૈલાશ પ્રભુને 4.11 શ્લોક અલોટેડ છે પ્રભુજી. હરે કૃષ્ણ. 4.11. યસ પ્રભુ, ઓવર ટુ યુ. યુ હેવ 5 minutes. હરે કૃષ્ણ. હરે ધન્યવાદ. કૃષ્ણ. યસ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્લોક નંબર 4.11. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्यानुवर्तन्ते मनुष्यः पार्थ सर्वशः. જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. તે પાર્થ સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે. આ શ્લોકમાં ભાવાર્થમાં પ્રભુપાદજી પણ જે આપણને સમજાવે છે એ ફર્સ્ટ લાઈન ની અંદર જ કહે છે કે મનુષ્ય કૃષ્ણના પ્રાગટ્યને જુદા જુદા પાસાઓમાં શોધે છે. હવે એ જુદા જુદા પાસાઓ કયા કયા છે? તો એની અંદર મેઇન દરેક વ્યક્તિ જે કૃષ્ણને શોધે છે એ સીધા કે એડ કરતા ભગવાન શ્રી કૃષ્ણનો જ ભક્ત બને છે અને એ કૃષ્ણની જ ભક્તિ કરતો હોય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વોચ્ચ પરમાત્મા છે. હવે આપણે એની સાથે બીજું જોઈએ તો કૃષ્ણ ભગવાનનો અર્થ શું થાય છે કે કૃષ્ણ એટલે ભગવાન એ સર્વ આકર્ષક છે. કૃષ્ણ ભગવાન સર્વ આકર્ષક છે અને જીવ જે સીધા કે આડકતરા રીતે ભગવાનને શોધે છે તે આનંદ પામવા માટે કયા કયા રસ્તા અપનાવે છે? સૌથી પ્રથમ તો એ પોતાના શરીર સાથે પ્રેમ કરે છે, શરીર અથવા પોતાના ફેમિલી વાળા. કેમ કે ભગવાનનો અંશ એની અંદર રહેલો છે, આત્મા અને પરમાત્મા તરીકે. જ્યારે આત્મા નીકળી જાય છે ત્યારે સાથે પરમાત્મા પણ જતા રહે છે, તો એ શરીર નિષ્ફળ થઈ જાય છે અને પ્રેમનો મૂળ સ્ત્રોત ત્યાંથી નીકળી જતો હોય છે. એટલે આપણે કોઈ પણ વ્યક્તિ જે પ્રેમ કરે છે પોતે અથવા પોતાના લોકોને, તો એ ભગવાનને જ પ્રેમ કરે છે અલ્ટિમેટલી. તો આ સૌથી પહેલો પ્રેમ જે આપણો પોતાના શરીર પ્રત્યે છે એમાં પણ ભગવાન કૃષ્ણ પ્રત્યે જ આપણો પ્રેમ છે એ આપણે જાણવું જોઈએ કે આપણે આપણા શરીરને પણ ભગવાન તરીકે જ પ્રેમ કરીએ છીએ. શ્રીમદ ભાગવતમ ઇવન ઘણી જગ્યાએ આપણને કહેવામાં આવ્યું છે અને જે લોકોની ભક્તિ જે રીતે થતી હોય છે એમાં મૂળ, હવે આપણે ઊંચા સ્તર પર જઈને પ્રભુપાદજી આપણને લઈ જાય છે તો લોકો 3 સ્તરે ભગવાનને ભજતા હોય છે. એક છે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. હવે ત્રણેય વસ્તુનો મૂળ સ્ત્રોત શું છે કે બ્રહ્મ જ્યોતિ એટલે ભગવાનના શરીરનું તેજ, પરમાત્મા તો ભગવાનના હૃદયમાં સ્થિત સ્થાનિક સ્વરૂપ અને ભગવાનનું હૃદયમાં સ્થિત સ્થાનિક સ્વરૂપ, અને કૃષ્ણ એ પોતે સર્વોચ્ચ પૂર્ણ પુરુષોત્તમ સર્વ આનંદ સચ્ચિત આનંદ પ્રભુ પોતે જ છે. અને બ્રહ્મ સંહિતા પણ કીધેલું છે કે ભગવાન સચ્ચિત આનંદ સ્વરૂપ તરીકે એક વ્યક્તિ તરીકે છે. એ ના તો બ્રહ્મ જ્યોતિ છે, ના પરમાત્મા છે, ના એમનું કોઈ ભગવાનનું શરીર છે જ. ભગવાન શરીર વિનાના ક્યાંય જ નથી. અને બ્રહ્મ સંહિતામાં કીધું છે કે ગોલોક નામની નિજ ધામની તલે ચતસ્ય, એટલે ભગવાનનું પોતાનું શરીર પણ છે અને એમનું પોતાનું ઘર પણ છે. એવું નથી કે ખાલી ભગવાન એકલા શરીર છે અને ક્યાંય રહેતા નથી. ભગવાનનું આ ભૌતિક સૃષ્ટિથી અલગ ઘર પણ છે અને એ દરેક વ્યક્તિએ સમજવું જોઈએ. જે લોકો જ્ઞાની યોગી, મતલબ જે લોકો બ્રહ્મ જ્યોતિ અથવા પરમાત્માની સેવા કરવા માંગે છે એ લોકો પોતાનું જ જીવાત્માને, જે લોકો બ્રહ્મ જ્યોતિમાં લીન કરવા માંગે છે એ વ્યક્તિત્વનો વિનાશ, અને પ્રભુપાદ એમ પણ કહે છે કે એ લોકો આધ્યાત્મિક આત્મહત્યા કરી રહ્યા છે. કેમ આત્મહત્યા કરે છે? કે એ લોકો બધું જ માનીને છેલ્લે બ્રહ્મમાં લીન થઈ જાય છે અને અલ્ટિમેટલી તો એમનું પતન થવાનું ફિક્સ છે. જ્યારે એમનું પતન થશે ત્યારે ફરીથી એમણે આ 84 લાખ યોનિઓમાં ભટકવું પડશે. બીજું છે પરમાત્મા. જે લોકો પરમાત્માની ભક્તિ કરે છે અને આ ત્રણેય વસ્તુઓ જો મોટા વ્યક્તિઓના આપણે માર્ગને અનુસરીએ તો કોણે કોણે આ વસ્તુ કીધી છે કે બ્રહ્મ પરમાત્મા બ્રહ્મમાં જે લીન થાય છે એ આપણને ક્યાંક જૈનવાદમાં અદ્વૈતવાદ આપણને કોણે શીખવાડ્યો? તો બુદ્ધ દેવે શીખવાડ્યો. શંકરાચાર્ય આપણને અદ્વૈતવાદ શીખવાડ્યો અને વૈષ્ણવાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ પોતે આપણને આવીને ભક્તિ માર્ગ શીખવાડી ગયા છે. તો ભક્તિ માર્ગમાં આપણે શું કરવાનું છે કે આપણને એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કૃષ્ણ જ સાચા ભોગી છે, કૃષ્ણ જ આપણા માલિક છે અને કૃષ્ણ જ આપણા સાચા મિત્ર છે. કે આપણે કોઈ પણ રીતે એમને ભજીએ તો આપણો અલ્ટિમેટ ગોલ ત્યાં પહોંચવું જોઈએ. હવે લાસ્ટલી આપણે જોઈએ તો કે કૃષ્ણનું પ્રત્યક્ષ ફળ શું છે? કૃષ્ણને ભજવાનું પ્રત્યક્ષ સ્થળ તો ત્યાં કોઈ શંકા નથી, બિલકુલ શાંતિ છે, સંતોષ અને નિર્ભયતા છે. અને ભક્તિનો માર્ગ અલ્ટિમેટલી લિફ્ટ છે. આપણે જો એ લિફ્ટ પકડીએ તો તરત જ સીધા આધ્યાત્મિક જગતમાં પ્રવેશી શકીએ છીએ. લાસ્ટમાં કન્ક્લુડ કરવા માટે જે પ્રભુપાદે કીધું છે એ શ્લોક આપણે કન્ક્લુડ કરીએ તો ભાગવતમ 3.10 માં કીધું છે અકામહ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિ.
તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષ પરમ. અર્થ છે એનો ગુજરાતીમાં આપણે કહીએ તો ભગવાન મનુષ્ય ભલે નિષ્કામ હોય કે કર્મફળની ઈચ્છાને રાખતો હોય અથવા તો મુક્તિની ઈચ્છા રાખતો હોય તો એ સર્વોચ્ચ સિદ્ધિ પામવા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને ભજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે છે જે છેવટે કૃષ્ણ ભાવનામૃતનો પ્રાપ્તિમાં પરિણમે છે. આ આખા શ્લોકનું જો અલ્ટિમેટ બોટમ લાઈન કહીએ તો કૃષ્ણ ચેતનાનો ઉપદેશ ભગવાન આમાં આપણને આપે છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુ, થેન્ક યુ. સરસ પ્રભુ, સરસ ટાઈમ ની અંદર ભાવાર્થ બંને કવર કર્યો તમે, થેન્ક યુ. તો આ જે શ્લોક છે, યથા મામ પ્રપદ્યન્તે તામ તથેવમ ભજામ્યહમ, એનો જેવો ભાવ ભગવાન એ રીતે એની સાથે રેસિપ્રોકેટ કરે છે. કારણ કે આગળના શ્લોકમાં ભગવાને શું કીધું? શરણાગત થાવ, મામોપાશ્રિત, મને શરણાગત. પણ હવે જેવી રીતના જે શરણાગત થશે, આ 11 થી લઈને જે 15 શ્લોક છે એમાં કૃષ્ણ કહે છે એમની સુધી પહોંચવા માટેના બધા રસ્તાઓના સ્વયં રચે. એના સંદર્ભો વિશે પણ ભગવાન કહે છે યથા મામ પ્રપદ્યન્તે, જે જેવી રીતના શરણાગત થાય એવી રીતના આપણને સમજાવ્યું શ્રી પ્રભુપાદજી, બરાબર, પેજ નંબર 226, બરાબર. પ્રભુપાદ ત્યાં સમજાવે છે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. આપણે લેવલ 1 માં પણ ભણી ગયા છીએ ને, ભગવત સાક્ષાત્કારના 3 તબક્કા. બ્રહ્મ ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, પરમાત્મા ભગવાનનું લોકલાઇઝ સ્વરૂપ, બરાબર, જે બધા જીવોના હૃદયમાં રહેલા છે, જેને શિરોદક્ષ વિષ્ણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજું ભગવાન, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. ભગવાન સ્વયં શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત સ્વરૂપ, જે ગોલોક વૃંદાવન ધામની અંદર ભગવાન નિત્ય લીલા કરી રહ્યા છે, બરાબર. તો આ 3 વસ્તુ છે. બ્રહ્મ અને પરમાત્મા એ બંને કેવો સાક્ષાત્કાર છે? આંશિક. આંશિક. અને પૂર્ણ સાક્ષાત્કાર કયો છે? ભગવાન કૃષ્ણનો જે સાક્ષાત્કાર છે, પૂર્ણ સાક્ષાત્કાર. ભગવાન કહીએ તામાં પ્રપદ્યન્તે, કોઈ બ્રહ્મ જ્યોતિ ની ઉપાસના કરતા હોય નિર્વેશ, ભગવાન કે શોકે યથામાં પ્રપદ્યન્તે. કોઈ પરમાત્મા તરીકે ભગવાન કે શોકે યથામાં પ્રપદ્યન્તે, બરાબર. તો જે રીતના, બરાબર, ભગવાનને કોઈ એપ્રોચ કરે, બરાબર, ધારો કે પ્રભુપાદભાઈ એ સમજાવે છે કે ધારો કોઈ ભક્ત છે, બરાબર, ભગવાનને એપ્રોચ કરે છે, તો ભગવાન સાથે એના ઘનિષ્ઠતા, એના જે સંબંધનો જે કઈ ઘનિષ્ઠતા છે એ પ્રમાણે ભગવાન એની સાથે રેસિપ્રોકેટ કરશે. અને આટલા બધા પૂજારીઓ, આટલા બધા મંદિર વૃંદાવનની અંદર, ઇસ્કોનના ઓલ ઓવર વર્લ્ડમાં મંદિરની અંદર રહેલા પૂજારીઓ સેવા કરી રહ્યા છે, બધા મહાન વૈષ્ણવો સેવા કરી રહ્યા છે. એ સેવા એમનેમ ના થાય. ભગવાન એની સાથે આદાન પ્રદાન કરે ને તો જ આટલી વર્ષો સુધી આ શ્રદ્ધા ટકી રહે. નહીતર શ્રદ્ધા 1, 2 વર્ષ, 3 વર્ષમાં પૂરી થઈ જાય, બરાબર. ભગવાન રેસિપ્રોકેટ કરે છે. તમે કઈ રીતના ભજવા માંગો છો? સ્વામી તરીકે, મિત્ર તરીકે, પુત્ર તરીકે, પ્રેમી તરીકે, બરાબર, ભગવાન રેસિપ્રોકેટ, બરાબર. નિર્વિશેષવાદીઓને ભગવાનને જે રીતના ભજે છે, તો અહીંયા લખે છે શીલ પ્રભુપાદ, ઇટ્સ લાઈક કે સુસાઇડ, આત્મહત્યા જેવું છે. કારણ કે અલ્ટિમેટલી ભૌતિક જગતમાં પાછા આવે છે અને વૈકુંઠ લોકમાં પ્રવેશ મળતો નથી. તો ભક્તની ગતિ, નિર્વિશેષવાદીની ગતિ, સકામ કર્મી જનોની ગતિ, જેવો યોગી છે એની ગતિ, આ બધાની ગતિ વિશે પ્રભુપાદે લખ્યું છે. આ વાત બરાબર વાંચજો તમે, બરાબર. અને છેલ્લે શ્રીલ પ્રભુપાદજી શ્રીમદ ભાગવતમ 2.3.10, કામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ, બરાબર. એનાથી આ શ્લોક ભાવાર્થ પૂર્ણ કરે છે. તો ભગવાન કહે છે ભાઈ મને શરણાગત થાવ, બરાબર. તો કોઈ ના થાય તો, અથવા પોતાના મન ફાવે એમ શરણાગત થાય તો, બરાબર. તો કૃષ્ણ ઘણા બધા કૃષ્ણના શરણમાં જાય છે ને, જે ભાવ સાથે જતા હોય. કોઈ કર્મી તરીકે શરણાગત થાય તો ભગવાન ભૌતિક ઈચ્છા પૂરી કરે. તમે પૂર્ણ પ્રશ્ન પૂર્ણ જવાબ, બરાબર, પરફેક્ટ ક્વેશ્ચન પરફેક્ટ આન્સર, એ કદાચ બુક વાંચી હોય, જેમાં શ્રીમાન બોબ કોહેન, પછી આગળ બ્રહ્મતીર્થ સ્વામી બન્યા, બરાબર. બોબ કોહેન સાયન્ટિસ્ટ હતા. સાયન્ટિસ્ટ બોબ કોહેન અને પ્રભુપાદ વચ્ચેનો વાર્તાલાપ છે, એમાં પ્રભુપાદ બહુ ક્લિયરલી સમજાવે છે. પેલો જે છે સર્વ આકર્ષક કૃષ્ણ, ચેપ્ટર નંબર 1 છે, પૂર્ણ પ્રશ્ન પૂર્ણ જવાબ વાળામાં. એમાં આ પ્રશ્નની ત્યાં જવાબ થઈ છે, ત્યાં ચર્ચા થઈ છે, બરાબર. કે કોઈ કેવી રીતના, કોઈ ભૌતિક રીતના રેસિપ્રોકેટ કરે તો ભગવાન આપે, તો પ્રભુપાદ બહુ ક્લિયર લીધે છે કે હા,
કોઈ એવું કઈ માળા કરતા કરતા વિચારે કે ગાડી બંગલો એમાં ઇન્ટરેસ્ટ છે, ચાલ ઇટ્સ ઓકે. રમકડા રમકડા છે તો ભગવાન આપે છે શરૂઆતમાં ઘણા બધા રમકડા, બરાબર. પછી અલ્ટિમેટલી એને જ્ઞાન થાય છે કે ખોટું છે. તો કોઈ ધારો કે સકામ કર્મી તરીકે સનાત, કોઈ યોગી તરીકે ભગવાન અષ્ટસિદ્ધિ પણ આપે છે, કોઈ જ્ઞાની તરીકે, બરાબર, નિરાકાર બ્રહ્મ જ્યોતિ, કોઈ ભક્ત તરીકે, મિત્ર તરીકે, સ્વામી તરીકે, પુત્ર તરીકે, પ્રેમી તરીકે. કોઈ શત્રુ બનવા માંગતું હોય તો ઇટ્સ ઓકે, ચાલ ટ્રાય કરીએ, બરાબર. તો કોઈ કૃષ્ણને ભૂલવા માંગતું હોય તો કૃષ્ણ ઇટ્સ ઓકે, ના હમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત, નથી જોવો મને, નથી તું મને પ્રેમ કરતો, ઇટ્સ ઓકે, ચાલો છોડો. બસ એવા સંપ્રદાય, એવા મત પથમાં તને ઘુસાડું, સંપ્રદાય તો ના કહેવાય પણ એવા મત અને પથમાં તને ઘુસાડું કે જ્યાં કૃષ્ણ નથી, જ્યાં રામ નથી. તને એવું લાગશે કે હું આધ્યાત્મિક છું, તું તિલક કરીશ, ભગવા કપડા પણ ધારણ કરીશ, ઘણા બધા નિયમોનું પાલન કરીશ, બધું કરીશ, સાત્વિક જીવન જીવીશ, પણ ત્યાં હું નહીં હોય. તારી ઈચ્છા છે મારાથી દૂર જવું, ભગવાન કહીએ તમામ પ્રભુ, કારણ કે આપણા પ્રેમાળ પિતા છે. આપણી આંશિક સ્વતંત્રતામાં કૃષ્ણ દખલગીરી આપતા ભાઈ મોકલે છે, પોતાના મહાન પાર્ષદોને વારંવાર મોકલે છે સમજાવવા માટે, પણ છતાં પણ ના સમજવું હોય તો યથામાન પ્રપત્તિ. એક પિતાજી છે ના દીકરાને કહે કે બેટા સિગારેટ ના પીવાય, આલ્કોહોલ ના પીવાય, વારંવાર 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 કે પછી દીકરો એમ કહી દેતો તમારે દખલગીરી નહીં કરવાની મારી જિંદગીમાં, હવે હું કઈ થોડો નાનો છું, બધી વાતમાં મને ટોક 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 કરો છો. તો પપ્પા શું કે દીકરા તારા સારા માટે કેતો હતો, પણ હવે પછી તારી જેવી ઈચ્છા, બરાબર, તું ભોગવીશ, બીજું તો હું શું કહું, તને કહું છું સિગારેટ ના પીવી જોઈએ, કેન્સર થાય. પપ્પા હંમેશા સમજાવે છે. ઘણી વખત પપ્પા પોતે ના સમજાવે ને તો પપ્પા એના દીકરાના મિત્રને પણ કહે, જો ને ભાઈ તારો તો ભાઈબંધ છે ને, બરાબર, તારું માની જશે, કદાચ મારું નથી માનતો ને, તારો ભાઈબંધ છે ને, કે આવું ના કરે. તો ભગવાન આવી રીતના ક્રોસ કનેક્શન કરાવીને પણ ટ્રાય કરે છે. એ તમામ પ્રપત્યમ તે કોઈ કૃષ્ણને બોલવા માંગે તો કૃષ્ણ કે ઓકે, બરાબર. જે માર્ગ આપણે અપનાવશું એ માર્ગનું પરિણામ ભગવાન આપણે આપવા માટે તૈયાર છે, બરાબર. ભગવાન એ તમામ પ્રપત્યમ તે મહાભારતની શરૂઆત થઈ, અર્જુન અને દુર્યોધન બંને ભગવાન પાસે ગયા હતા માંગવા માટે. અર્જુનની ઈચ્છા શું હતી? ભગવાન તમે, ભગવાન કે હું નિશસ્ત્ર છું હો ભાઈ. અર્જુન કે ભગવાન જે હોય તે, નિશસ્ત્ર હોય તો ભલે તમે મારી સાઈડ, ભગવાન એની સાઈડ રહે. દુર્યોધનની શું ઈચ્છા હતી? ભગવાનની નારાયણ સેના, તો ભગવાન એ પણ આપીને જોયું તો બરાબર, ભગવાને બંનેની ઈચ્છા પૂરી કરી છે ને. ભગવાન બિલકુલ પક્ષપાત કરતા નથી, એવું નથી દુર્યોધનને જે જોતું તો નથી આપ્યું, ભગવાન એને પણ આપ્યું, ભગવાને પોતાની નારાયણ સેના એને આપી દીધી છે. એ તમામ પ્રપત્યમ તે ભગવાન પાસે આ શીખવા જેવું છે. ભગવાન સંબંધ બનાવે છે પણ કોઈ શરત વગર, વિધાઉટ ટર્મ્સ એન્ડ કન્ડિશન. ભૌતિક જગતમાં હંમેશા બે સંબંધની વચ્ચે ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય, હંમેશા ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય હોય છે. તમે પૂરું ના કરો ને ટર્મ્સ એન્ડ કન્ડિશન, સંબંધ તરત તૂટી જાય. કૃષ્ણમાં આ ગુણ છે અને કૃષ્ણના શુદ્ધ ભક્તોમાં પણ આ ગુણ છે. નો ટર્મ્સ એન્ડ કન્ડિશન. ભગવાન અને ભગવાનના શુદ્ધ ભક્તો વિધાઉટ એની ટર્મ્સ એન્ડ કન્ડિશન સંબંધ નિભાવે છે, બરાબર. કૃષ્ણ ઇઝ ઓપન ફોર ઓલ, બધા જ લોકો માટે છે. ભગવાન જોતા નથી હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, ઈસાઈ છે, ઇવન મલેચ છે, નો, કૃષ્ણ જોતા નથી. કૃષ્ણ બધાને સાથે છે, કૃષ્ણ બધા, બરાબર. તો આટલું બધું ભગવાન સમજાવે છે કે ઇવન ભૌતિક વસ્તુઓ જોતી હોય તો પણ મારા શરણે આવો. તો શું કામ ઘણા બધા લોકો ભગવાનના શરણે જતા નથી? લોકો દેવી દેવતાઓની પૂજા શા માટે કરે છે? કે તો નવરાત્રી ચાલે છે, બરાબર, માતાજીઓની ઉપાસના, બરાબર. જન્મ દેહી ધનમ દેહી, દેહી દેહી દેહી, આ આપજો તે આપજો. અત્યારે રોજ આ પ્રાર્થના ચાલુ હશે ને કન્ટિન્યુઅસ, સંતાન આપજો, બરાબર, રિદ્ધિ સિદ્ધિ આપ. મને આવડતું નથી, તમને લોકોને આવડતું હોય તો બોલો. આવી પ્રાર્થનાઓ હોય છે, આપજો 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 આપજો, ધન આપજો, સંતાન આપજો, ગાડી આપજો, બંગલા આપજો, સમૃદ્ધિ આપજો. તો આયા ભગવાન સમજાવે છે કાંક્ષતમ કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતા. કાંક્ષત, સોરી પ્રભુજી, હરે કૃષ્ણ. બોલો 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 બોલો. હા, આધ્યાત્મિક આત્મહત્યા વિશે જરા સરળ રીતે સમજાવો. આધ્યાત્મિક આત્મહત્યા એટલે શું કે ભાઈ એક તો હું બરાબર ભગવાનને નિરાકાર માની લઉં
અને મારે ભગવાનના શરણે જવું નથી, બરાબર, આ શરીર પૂરું થઈ જાય પછી બસ શૂન્ય, મારે શૂન્યમાં પડી જવું છે, વિલીન થઈ જવું છે, તો એ આત્મહત્યા જ છે ને, બરાબર. નવું શરીર નથી જોઈતું. જ્યારે ભક્તો એવી છે કે આ શરીર છૂટ્યા પછી મને દિવ્ય દેહ મળવો જોઈએ. દિવ્ય દેહ એટલે ભગવાનની સાથે રહીને સેવા કરવી, ભગવાનનું ગાઈડન્સ ફોલો કરીને સેવા કરવી, બરાબર. ખરેખર તો એ થવું જોઈએ ને, પણ નિરાકરવાદીઓ શું માને કે ના ના બીજું શરીર જ નથી જોયું, તમે નિરાકારમાં વિલીન થઈ જશો. તમે બરાબર અહીંથી દિલ્હી જવા માટે બે રસ્તા છે, દિલ્હીની અંદર રહેવું, બરાબર, સિટીમાં જ્યાં બધી સુખ સુવિધાઓ છે, અને એક દિલ્હીની બારોબાર જે ગામ કહેવાય કે જ્યાં કોઈ ફેસિલિટી નથી, વગડો છે, બરાબર, જ્યાં કહેવાય કે આજુબાજુમાં કોઈ વસાહત નથી, ત્યાં રહેવું. કહેવાય તો એ દિલ્હી ને, બરાબર. બ્રહ્મમાં વિલીન થઈ જવું એનો મતલબ એવો થયો કે એની આજુ ત્યાં કોઈ રસ નથી, ચિત્ત નથી, આનંદ નથી. બ્રહ્મની અંદર એક જ ગુણ છે, સત, સમયની શાશ્વતતા. ચિત્ત નથી, આનંદ નથી. ત્યાં સુધી તમે ટકી શકશો. કોઈ રસ નથી, નો ટેસ્ટ. બ્રહ્માનંદ છે પણ નો ટેસ્ટ એ નથી. પ્રભુપાદ સમજાવે છે ટેસ્ટ નથી, બરાબર. જે ભગવાનની જે પ્રેમા ભક્તિનો જે રસ છે, તો રસ ત્યાં છે. ત્યાં સુધી ટકશો. એટલે જો પ્રભુપાદે ત્યાં લખ્યું છે કે આવા લોકો જે છે એ નિર્વિશેષ અસ્તિત્વમાં પણ દ્રઢતાપૂર્વક અવસ્થિત થતા નથી, અને તેઓ પ્રવૃત્તિમય થવાની તેમની સુષુપ્ત ઈચ્છાઓને પ્રદર્શિત કરવા આ ભૌતિક જગતમાં પાછા આવે છે. સુસાઇડ. સુસાઇડ એટલે શું? પાછું આવવું, ફરીથી આ જગતમાં રિટર્ન આવી જાય. સુસાઇડ જ થયું ને, એક શરીર તમે તમારું વેસ્ટ કરી નાખ, બરાબર. ખરેખર મૃત્યુ એટલે શું? આ શરીરમાંથી છૂટીને ભગવત ધામ જતું રહે. ધીસ ઇઝ ધ આઈડિયલ ડેથ, બરાબર. બાકી તો પુનરપી જનનમ પુનરપી મરણમ, પાછું પાછું આવવાનું છે, વારંવાર માના ગર્ભમાં ઊંધું લટકાવવાનું છે. ધીસ ઇઝ સુસાઇડ. સમજ્યા માતાજી તમે? બરાબર. હા જી પ્રભુ. એટલે ભૌતિક આપણે જગતમાં ભક્ત જે પાછું હોય આવવું. હા, બોલો બોલો. સારૂપ્ય મુક્તિ આપણે જે કહીએ એ ભક્ત એનો અપોઝિટ હોય એને આધ્યાત્મિક આત્મહત્યા કહી શકાય, એવું સમજાય? શૂન્યમાં વિલીન થઈ જવું, દેટ ઇઝ આધ્યાત્મિક હા. આત્મહત્યા. શૂન્યમાં વિલીન થઈ જવું, બ્રહ્મની જે ઉપાસના કરે ને એની વાત છે. ઓકે. તો કામ સતરામ કરણામ સિદ્ધિ. હવે જેને ભાઈ રૂપિયા પૈસા જન્મ દેહી, તો ભગવાન કે ભાઈ એ લોકો દેવી દેવતાઓને પૂજે છે. શું કામ? ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિ ભવતી કર્મજા. એ તરત આપે છે એકચ્યુઅલી, કારણ કે એને એ આપેલી છે સેવા. દેવી દેવતાઓ શેના માટે છે? આપણે વારંવાર આ કન્સેપ્ટ ઉપર ચર્ચા કરી ગયા છીએ. દેવી દેવતાઓ ભગવાનના અધિકારી છે, બરાબર, અને એટલા માટે જ એની નિમણૂક કરવામાં આવી છે, બરાબર. કે એક દેવી છે તો એક કુળ માટે છે, બરાબર. પછી અલગ અલગ અધિકારિક દેવતાઓ છે, સૂર્યદેવ, ચંદ્રદેવ, વરુણદેવ, વાયુદેવ, વટેવર, એને એક એક અલગ અલગ ટાસ્ક આપેલા છે. તો એના માટે તો છે કે સકામ કર્મોની સિદ્ધિ પૂરી કરે તમારી. કારણ કે આપણે શું કામ ભૌતિક જગતમાં આવ્યા છીએ? વાય? અહીંયા આવવાનું કારણ શું? ભૌતિક ઈચ્છા પૂરી કરવા. ભગવાન, હું તમારી સેવા કરવા માંગતો નથી, મારે પણ ભગવાન બનવું છે. વી આર ભગોડા. આપણે ભગોડા છીએ. ભગવાનની સેવામાંથી આપણે ભાગીને અહીંયા આવ્યા છીએ. હું સેવા નહીં કરું. હું તમને શું કામ? તમે એક જ કેમ ભગવાન? બરાબર. તમે જ બધું એન્જોય કરશો, મારે નકરી તમારી સેવા જ કરવાની. તો યસ, વી મીન ફોર ધેટ. આપણે એના માટે તો બનેલા છીએ ને. ભગવાન આપણા અંશી છે, આપણે એના અંશ છીએ. તમારા કારખાનામાં કોઈ તમે નોકર રાખેલો હોય, જેને તમે 10,000, 12,000, 15,000 જોબ સેલરી આપતા હોય, તો એની ઇન્દ્રિયો શેના માટે છે? તમારા ફેક્ટરીમાં, કારખાનામાં આવીને તમારા ઘરે કામવાળી તમે રાખેલી હોય, રસોયાની બાય રાખેલી હોય, શેના માટે તમે રાખેલી છે? તમારી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે. હવે કામવાળી બાઈ તમારા ઘરમાં આવે, બરાબર, ને આવીને સોફા ઉપર પગ બરાબર ત્યાં પગ ઉપર પગ ચડાવીને આમ બેસે અને તમને કહેશે ભાઈ ટીવી નું રિમોટ આપો, હું થોડી વાર ટીવી જોઈ લઉં. તો તમે કહેશો કે ભાઈ આ તારો પગાર ને આ તારો હિસાબ, હાલથી તારે આવવાની જરૂર નથી. યુ મીન ફોર ધેટ. તમે એના માટે બનેલા છો. આપણે ભગવાનની સેવા કરવા માટે આપણે બનાવ્યા ભગવાન, બરાબર, એની સેવા કરવા.
અને એવું નથી કે ભગવાનની સેવા કરી, ભગવાન ઇવન આપણી સેવા કરવા માટે તલપાપડ છે. કૃષ્ણ બુક વાંચી છે ને તમે, બરાબર ને? ભગવાન એના ભક્તોની સેવા કરવા માટે તલપાપડ છે. એવું નથી કે સેવા કરી ભગવાન આપણને મજૂરી કરાવે છે. નો, બરાબર. તો જેના માટે આપણું અસ્તિત્વ છે, અસ્તિત્વનો આપણે સ્વીકાર જ ના કરવો, તો આપણે ભગોડા છીએ નહીં. ભગોડા આપણે ભગવાન બનવાની ઈચ્છાના કારણે ભગોડા બન્યા, અને એના માટે ભગવાને દેવી દેવતાઓનું નિર્માણ કર્યું. અને એ દેવી દેવતાઓ એટલા માટે તો છે કે આપણી ભૌતિક ઈચ્છાઓ પૂરી કરી. એટલે પ્રભુપાદ તમે વાંચો 228 ઉપર, તો પેલા પ્રભુપાદ એ જ વસ્તુ સમજાવે છે કે દેવતાઓ અને ભગવાન વચ્ચે શું તફાવત છે. લોકોને પેલા તો એ જ ખબર નથી કે દેવી દેવતા અને ભગવાનમાં ફેર છે, બે એક નથી. કૃષ્ણ અને દેવી દેવતાઓ બે એક નથી, બે જુદા જુદા છે. દેવી દેવતાઓ ભગવાનના અંગ છે, બરાબર, અંશ સમાન છે. ઈશ્વર એક જ છે, એકલે ઈશ્વર કૃષ્ણ આર સબ ભૃત્ય. ચૈતન્ય ચરિતામૃતમાં બહુ ક્લિયરલી લખ્યું છે ને, એકલે ઈશ્વર કૃષ્ણ. નિત્યો નિત્યાનામ, નિત્યાનામ એટલે નિત્યાનામ ઘણા બધા હોઈ શકે. આ તો વેદ વાક્ય છે, નિત્યો નિત્યાનામ, બરાબર. કઠોપનિષદનું પ્રભુપાદે વારંવાર કોટ કર્યું છે, અહીંયા પણ કોટ કર્યું છે. જો તો નિત્યાનામ એટલે જીવાત્માઓ, ઘણા બધા દેવી દેવતાઓ, આપણે બધા નિત્યનામ, પણ આ બધાની અંદર નિત્ય એક જ છે. નિત્ય નિત્યાનામ એક જ છે. કોણ? કૃષ્ણ, બરાબર. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ, બરાબર. તો દેવતાઓ અને ભગવાન વચ્ચે અંતર છે. પ્રભુપાદ આખો પેરેગ્રાફ છે ત્યાં સમજાવે. પ્રભુપાદ ત્યાં સુધી સમજાવે છે કે ઇવન શિવજી અને બ્રહ્માજી પણ ભગવાનની સમકક્ષ થઈ શકતા નથી. ને આ વારંવાર ચર્ચા આપણે કરી ચુક્યા છીએ. શિવજી પણ રામચંદ્રજીની ભક્તિ કરી રહ્યા છે, બરાબર. શિવજી તમે જો, બરાબર, શ્રીમદ ભાગવતમ કેન્ટો 4 રુદ્ર ગીત વાંચો. બ્રહ્માજી તો વારંવાર ભાગવતમ ની અંદર વારંવાર કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે, બરાબર. આખું બ્રહ્મ સંહિતા બ્રહ્માજી આપ્યું. અહીંયા શ્રીપાદ શંકરાચાર્યનો રેફરન્સ આપીને પણ પ્રભુપાદ સમજાવે છે, બરાબર. અને દેવતાઓનું સ્ટેટસ અને દેવતાઓના વરદાન વિશે પ્રભુપાદ વાત કરી. દેવતાઓના વરદાન કેવા છે? ક્ષણિક, અંતવતુ, અને ફળ કેવા હોય છે? અંતવતુ, બરાબર. અને છેલ્લે પ્રભુપાદે સમજાવે છે કે લોકોની બુદ્ધિ એટલી ભ્રષ્ટ થઈ ગઈ છે, દેવતાઓ તો ઠીક, પણ લોકો માણસોની પૂજા કરવા લાગે, બરાબર. અહીંયા લખ્યું છે ને, કોઈ ધારાસભ્ય તમારો ઓળખીતો હોય અને જો તમને કઈક ચપરાસીની નોકરી પણ અપાવી દે ને, તો તમે ધારાસભ્યને ભગવાન માનવા માંડો એમ છો. આપણી હાલત એટલી ખરાબ છે, બરાબર ને? ધારાસભ્ય એક ફોન કરી દે ને ક્યાંક આપણે ક્લાર્કની નોકરી મળી જતી હોય ને, તો આપણા માટે ધારાસભ્ય ભગવાન. કાંક્ષતમ કર્મણામ સિદ્ધિ જે જંત ઈહ દેવતા. એટલા માટે લોકો દેવી દેવતાઓની પૂજા કરે છે. બાકી દેવી દેવતાઓની પૂજાનો વિરોધ તો ભગવાને અહીંયા લીલા કરવા માટે આવ્યા ને ત્યારે જ ખબર છે ને, ઇન્દ્રદેવની પૂજા બંધ કરાવી દીધી, બરાબર. પૂજા કરવાની કોઈ જરૂર નથી, એ તો એનું કામ છે, એ કરે, બરાબર. તો બધાને ફાયદો જોઈએ છે, પરિણામ તાત્કાલિક જોઈએ છે, એટલા માટે દેવી દેવતાઓની ઉપાસના લોકો કરતા હોય છે, બરાબર. એટલા માટે જો વેદની અંદર પણ આ બધું આપ્યું છે. ભક્તિનો ઠાકોરજીનું એક પુસ્તક છે જેવ ધર્મ, અને વેદની અંદર પણ પંચદેવની પૂજા વિશે તમે સાંભળ્યું છે ને, બરાબર. જેમાં ગણપતિજીની પૂજા થાય, માતા દુર્ગાજીની પૂજા, પેલા સૂર્યદેવની પૂજા થાય, ગણપતિજીની પૂજા થાય, પછી દુર્ગાજીની પૂજા થાય, શિવજીની પૂજા થાય, અને ભગવાન વિષ્ણુની પૂજા, બરાબર. તો આને કહેવાય પંચદેવની પૂજા. આના વિશે વેદોની અંદર છે, પણ આ ચડતા ક્રમમાં છે. સૂર્યદેવની પૂજા કરતા હોય તો સૂર્યદેવ એક દિવસ હૃદયમાં પ્રગટ થઈ અને ગણપતિજી પાસે મોકલે. ગણપતિજીની પૂજા કરતા હોય તો ગણપતિજી છે હૃદયમાં પ્રગટ થાય તો એ અને માતા દુર્ગાજી પાસે મોકલે. દુર્ગાજીની પૂજા કરતા હોય તો એક દિવસ એના પતિ શિવજી પાસે મોકલે, અને શિવજીનો ઉપાસક હોય તો શિવજી હૃદયમાં પ્રગટ થઈને એક દિવસ કૃષ્ણ પાસે, બરાબર. તો જરૂરી નથી કે બધા વ્યક્તિ વૈષ્ણવ બની જાય. એટલા માટે વેદોમાં તો બધું આપ્યું છે. તમોગુણી માટે પણ છે, રજોગુણી માટે પણ છે, સતોગુણી માટે પણ છે, બરાબર. એટલે અલગ અલગ શક્તિની ઉપાસના કરતા, અત્યારે તો શક્તિની ઉપાસનાનો અત્યારે પર્વ ચાલી રહ્યો છે. ઘણા બધા નવરાત્રે કરી રહ્યા છે, ઘણા બધા નિર્જલા કરતા હોય, સજલા, વોટેવર, અલગ અલગ. તો એને શાક્ત કહેવાય. એકચુઅલી શાક્ત લોકો અત્યારે ઉપાસના કરતા હોય, બરાબર. તો ઘણા બધા ગાણપત્ય કહેવાય, શૈવ કહેવાય, ને આપણે બધા વૈષ્ણવ કહેવાય. સર્વોચ્ચ પૂજા જે છે શાસ્ત્રની અંદર વૈષ્ણવ આપે છે. મુક્તિ દદાતી ઇતિ મુકુંદ. આ પાંચેમાંથી કોઈ મુક્તિ આપી શકે? સૂર્ય, ગણપતિજી, દુર્ગા, શિવજી અને ભગવાન વિષ્ણુ.
કોઈ મુક્તિ આપી શકે તો કોણ આપી શકે? મુક્તિ દદાતિ ઇતિ મુકુંદ. મુકુંદ સિવાય કોઈ મુક્તિ આપી શકે નહીં. નેવર એન્ડ એવર. બરાબર. એટલે આ તો કેવું છે, ઈચ્છાની વાત છે. ઈચ્છા પૂરી કરે તો સાંઈબાબા ને આપણે માનવા માંડીએ, ભલે શાસ્ત્રમાં ક્યાંય રેફરન્સ હોય કે ના, ડિપેન્ડ કરે. બરાબર. કાંક્ષતમ કર્મણામ સિદ્ધિ. દેવ દેવતા બહુ દૂરની વાત છે. એટલે ભગવાન આગળ કહે છે કે કોઈ દેવ દેવતાઓની પૂજા કરે, કોઈ રાક્ષસની પૂજા કરે, કોઈ માણસની પૂજા કરે, તો કોને તેને આવા બનાવ્યા? સતોગુણ, રજોગુણ, તમોગુણ મુજબ પૂજાની વાત છે. 17મો અધ્યાય તમે વાંચો, એની અંદર શરૂઆત શ્રદ્ધાથી શરૂઆત થાય છે. 3 પ્રકારની શ્રદ્ધા, સાત્વિક, રાજસિક, તામસિક. બરાબર. ત્યાં બધું લખેલું છે 17મા અધ્યાયમાં. તો કોને આવા બનાવ્યા? ભગવાને. ભગવાને આવા બનાવ્યા. ઘણા બધા એમ કે ભાઈ તો અમારામાં આ દોષ છે, તો ભગવાને અમને જેવા બનાવ્યા એવા અમે છીએ, ભૂલ ભગવાનની છે, તેને અમને આવા બનાવ્યા તો અમને સારા બનાવવા જોઈતા હતા. નો. ચાતુર્વર્ણમયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. તમારા ગુણ અને તમારા કર્મ ના કારણે, પૂર્વ જન્મના ગુણ કર્મના કારણે, તસ્ય, બરાબર, ચાતુર્વર્ણ, તમને 4 પ્રકારના વર્ણમાં તમને મૂકવામાં આવ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. અને એ મુજબ તમારી આ વખતની શ્રદ્ધા છે. કૃષ્ણનો રોલ નથી આની અંદર, તમારા પૂર્વજન્મના. કૃષ્ણ તો બહુ ક્લિયરલી કહે છે કે મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કાર. મને નમસ્કાર કર, મારો ભક્ત બની જા. બરાબર. એટલે પ્રભુપાદ અહીં પેરેગ્રાફમાં વાંચો તો પ્રભુપાદ શરૂઆત કરે છે, અહમ સર્વસ્ય પ્રભો મત સર્વમ પ્રવર્ત. બરાબર. દરેક વસ્તુના સ્રષ્ટા કૃષ્ણ છે. બરાબર. અને પછી શ્રી પ્રભુપાદજી ગુણ અને કર્મ પ્રમાણે 4 વર્ણ વિશે સમજાવે છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ જે 4 વર્ણ જે છે, બરાબર, ભગવાન આ 4 વર્ણમાં આવતા નથી. એ પ્રભુપાદ તે તાત્પર્યમાં સમજાવે છે. ભગવાન બદ્ધ નથી, ભગવાન 4 વર્ણમાં નથી આવતા. અને વૈષ્ણવો કયા વર્ણમાં આવે છે? ભગવાન એમાં પ્રભુપાદ એ પણ છે, વાંચજો તાત્પર્ય. તો 4 વર્ણ અને 4 આશ્રમ. કેવી રીતના? ગુણ કર્મ વિભાગ. જાતિ જન્મની વાત નથી. આ શ્લોકને મોસ્ટ કોન્ટ્રોવર્સિયલ શ્લોક પણ તમે કહી શકો. ત્યારે ચાતુર્વર્ણની વાત આવે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, જો હોય કે ભગવદ ગીતાની અંદર તમારો જાતિવાદ આવી ગયો, તમારા કૃષ્ણએ જાતિ બનાવી છે. જાતિવાદ નથી. તમે ગવર્મેન્ટ ઓફિસમાં જાઓ ને તો એમાં એક ક્લાર્ક હોય, ક્લાર્કની ઉપર એક અધિકારી હોય, એના ઉપર એક સિનિયર અધિકારી હોય, એની ઉપર એક આઈએએસ આઈપીએસ હોય. બરાબર. હા, તો ત્યાં તમને એવું નથી લાગતું કે ભેદભાવ થતો હોય? ગવર્મેન્ટમાં છે ને, બરાબર, શું કહેવાય ને, ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસર, ક્લાસ 3 ઓફિસર, ક્લાસ 4 ઓફિસર, ક્લાસ 5 ઓફિસર છે. બરાબર. તો ખાલી ભારતમાં જ છે? નો, ઓલ ઓવર ધ વર્લ્ડ, ગમે ત્યાં જાઓ, બધી જગ્યાએ. અચ્છા, તો આ જ વસ્તુ તો પ્રભુપાદ અને આ જ વસ્તુ તો કૃષ્ણએ કહે છે કે તમારામાં જેવા ગુણ હોય, બરાબર, એ મુજબ તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર છો. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ હોય જરૂરી નથી, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય હોય જરૂર નથી. લેવલ 2 માં બહુ ડિટેલમાં ચર્ચા કરી છે. કારણ કે એકચ્યુઅલી કોની સાથે ડીલિંગ કરવાની છે તારે, એ મહત્વનું. શૂદ્ર કોની સાથે ડીલ કરશે? શૂદ્ર જળ વસ્તુ સાથે ડીલ કરશે, મશીન સાથે, કારણ કે એને મહેનત કરવાની છે. હવે વૈશ્ય કોની સાથે ડીલ કરશે? પ્રાણી સાથે ડીલ કરશે, પ્રાણી સાથે, ગોપાલન. ક્ષત્રિય કોની સાથે ડીલ કરશે? મનુષ્ય સાથે. બ્રાહ્મણ કોની સાથે ડીલ કરશે? દેવતાઓ સાથે, ભગવાન સાથે. ધારો કે કોઈ શૂદ્રને તમે કહો ગૌ માતાની સેવા કરો, શું કરશે? મારશે ગૌ માતા, ઘોર તમો ગુણના કારણે કાપી નાખશે, ખાઈ જશે, જે અત્યારે તમે જોઈ રહ્યા છો. કારણ કે એની ચેતના જ ઘોર તમો ગુણી છે. બરાબર. તો એ વ્યક્તિ ગૌ માતાની સેવા નહીં કરી શકે, કારણ કે એને જળ વસ્તુ સાથે ડીલ કરવાની હતી અને પ્રાણી સાથે ડીલ કરી રહ્યા છે. બરાબર. વૈશ્ય હોય તો પ્રેમથી સાચવશે, બરાબર, પોતાના ઘરનું સભ્ય હોય એ રીતના સાચવશે. બરાબર. તો એને ખબર છે કે આ જીવ છે, મશીન નથી. શૂદ્ર એને મશીનની જેમ ટ્રીટ કરશે. એટલા માટે આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ એક અલગ એંગલથી આપણે ભક્તિ શાસ્ત્રીમાં સમજીએ છીએ. અલગ એક લેવલ 2 નો એંગલ શું હતો? લેવલ 2 માં આપણે એંગલ એ હતો કે બ્રાહ્મણ એજ્યુકેટર વર્ગ છે, ક્ષત્રિય એડમિનિસ્ટ્રેટિવ વર્ગ છે, વૈશ્ય બિઝનેસમેન ક્લાસ છે, અને શૂદ્ર છે સેલરીડ પર્સન છે અથવા તો લેબર ક્લાસ છે. હવે આખા વિશ્વની અંદર અત્યારે કલો શૂદ્ર સંભવા, બધા શૂદ્ર જ છે.
બરાબર. પછી એ ભલે બ્રાહ્મણ હોય પણ ગૂગલ ના સીઈઓ હોય પણ તોય એ જન્મે બ્રાહ્મણ છે પણ કર્મે તો ઇઝ શુદ્ર. બીકોઝ સેલરીડ પર્સન ને સેલરીડ, તમે બીજાની સેલરી લ્યો છો, તો તમે ગવર્મેન્ટ સર્વન્ટ હોય કે પ્રાઇવેટ સર્વન્ટ હોય, વી આર શુદ્ર. અત્યારે મોસ્ટલી કલો શુદ્ર સંભવ. પ્રભુપાદ આપણને એ સમજાવે છે 4 વર્ણો ભગવાને બનાવ્યા છે ગુણ કર્મ વિભાગ. જેથી વ્યક્તિ શુદ્ર છે એ ઉપરના 3 વર્ગની સેવા કરે. શુદ્ર છે વૈશ્યની સેવા કરે, ક્ષત્રિયની સેવા કરે. બરાબર. Just a minute. ચાર્જિંગ કેમ નથી થતું? તો આ જે 4 વર્ગ છે એ એકાબીજાની સેવા કરવાથી ભગવત ધામ જઈ શકે. બ્રાહ્મણે નીચેના 3 વર્ગને જ્ઞાન આપવાનું હોય. ક્ષત્રિય છે બાકીના 3 વર્ગને પ્રોટેક્શન આપે. વૈશ્ય છે બાકીના 3 વર્ગનું પાલન પોષણ કરે, દાન આપીને, ડોનેશન આપીને, સેલરી આપીને, ટેક્સ આપીને. અને શુદ્ર છે બાકીના 3 વર્ગની સેવા કરીને. બરાબર. તો એકાબીજાની સેવા કરીને 4 વર્ગના લોકો ભગવત ધામ જઈ શકે છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ જય શ્રી પ્રભુપાદ ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ રામ હરે હરે હરે, રામ હરે રામ રામ હરે રામ રામ, હરે રામ રામ હરે હરે રામ હરે. રામ હરે રામ હરે. હરે હરે.